વલસાડ જિલ્લાના ડુંગરપર વિસ્તારમાં બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યાના ગુનામાં આરોપીને ફાંસીની સજા કોર્ટે ફટકારી છે। વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારને 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। મારી બહેનો દીકરીઓ અહીંયા બેઠા છે, તેને આ વાત જાણીને આજે ખૂબ મનમાં સંતોષ થશે। પૂના 2 વર્ષની આસપાસ આશરે પૂના 2 વર્ષ પહેલા વલસાડના એક નાનકડા ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારમાં 6 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને એ નાની બાળકીને ખાડામાં નાખનાર અને એકદમ અતિ દયનીય ઘટના બનતાની સાથે ગુજરાત પોલીસે અનેક પ્રશ્નો થયા, અનેક લોકો અનેક પ્રશ્ન કર્યા કે આજે આ ઘટના ચર્ચામાં છે, કાલે ભૂલી જવાશે। મજૂર પરિવારની દીકરી અનેક પોલિટિકલ લોકોએ એની પર પ્રશ્ન ઉઠ્યો કે આ ગરીબ પરિવારને તો કોણ ન્યાય અપાવશે? અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય, દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ। હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું। માત્ર પૂણા 2 વર્ષમાં 48 કલાકની અંદર આરોપીને પકડ્યો, 18 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પૂણા 2 વર્ષની અંદર આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। એક ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે। આવા અનેક કિસ્સાઓ હજી ચાલી રહ્યા છે। કોર્ટની અંદર એક પછી એક જેટલાને ન્યાય અપાવવાનું કહ્યું છે ને એટલાને અપાવીને રહીશ, એ આ મંચ પરથી એલાન કર્યું છે।